નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની પહેલાં જોઈ ગયા છીએ પરમાણુ તથા પરમાણુનું બંધારણ. આજે આપણે જોવાનું છે તત્વ, તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, તત્વના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, તેની સંયોજકતા તથા તેની ઇલેક્ટ્રોન રચના. તો આપણે સૌપ્રથમ જોશું તત્વ કે તત્વ એટલે શું. હવે આપણે વ્યવહારમાં શબ્દો સાંભળેલા છે, અથવા તો આપણે વાયુના નામ સાંભળેલા છે, અથવા તો આપણે અમુક કેમિકલના નામ સાંભળ્યા છે. એ બધાની અંદર કયો શબ્દ છુપાયેલો છે? તો કે તત્વ. આપણે એક્ઝામ્પલ લઈએ તો હિલિયમ, કે જે આપણે બલૂનની અંદર ભરવામાં આવે છે, જે વજનમાં હલકો વાયુ છે. તો આ વાયુ છે એ એક પ્રકારનું શું છે? તો કે તત્વ છે. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમ હજી પણ. તો કે હવે આપણે જઈએ ધાતુ અંદર, સોનું, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ આવી જે ધાતુ છે. પછી તો કે જેને આપણે અધાતુ તરીકે ઓળખીએ, સલ્ફર હોય, બરોબર છે, કાર્બન હોય, આ બધી આપણે અધાતુ તરીકે ઓળખીએ છીએ. આ બધાને શું ગણવાના છે? તો કે તત્વ. શેના બનેલા છે? તો કે પરમાણુના બનેલા છે. શેના બનેલા છે? પરમાણુના. એટલે કે પરમાણુનો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો કે પરમાણુ એક અથવા એક કરતાં વધારે એક જ સરખા પરમાણુ જોડાય અને શું બનાવે? તત્વ. હવે મેં અહીંયા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે એક અથવા તો એક કરતાં વધારે. શા માટે? એક પરમાણુ કેમાં આવેલો હશે? કયા તત્વમાં એક જ પરમાણુ હશે? તો કે આપણે આની પહેલા બંધારણની અંદર 4 કક્ષાઓની વાત કરી હતી, કે એલ, એમ, એન. આ 4 કક્ષાઓમાં જ્યાં સુધી બાહ્યતમ કક્ષા એટલે તો કે બહારની કક્ષા, આ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ન ભરાય, એટલે કે એમાં 8 ઇલેક્ટ્રોન અથવા તો 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવશે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એના પછીની બધી કક્ષાઓમાં 8 ઇલેક્ટ્રોન. જ્યાં સુધી ન સમાય ત્યાં સુધી એ સંપૂર્ણ બનતી નથી, એટલે કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી પડે. હવે જેની અંદર આ અષ્ટક રચના પ્રાપ્ત થઈ જાય એમાં પરમાણુ સ્વતંત્ર રહી શકે, એટલે કે એકલો રહી શકે. એટલે એમાં કેવું હશે? એક જ પરમાણુ આવેલો હશે. આપણે અહીંયા ઉપર હિલિયમ લખ્યું છે, તો હિલિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવે, અને 2 ઇલેક્ટ્રોન ધરાવે એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી છે, સંપૂર્ણ ભરાઈ ગઈ. બીજી કક્ષામાં એને જવાની જરૂર છે નહીં, પહેલી કક્ષા એની સંપૂર્ણ ભરાઈ ગઈ, અને એટલા માટે એક જ સ્વતંત્ર પરમાણુ તરીકે રહી શકે. બીજા વાયુઓ છે એ આપણે અવિસંજ્ઞાઓ દ્વારા લખીએ, H2, O2. શા માટે? તો કે એની કક્ષાઓ પૂર્ણ ભરાયેલી હોતી નથી, અને જેના કારણે એક કરતાં વધારે એટલે કે 2 ઇલેક્ટ્રોન અથવા તો 2 પરમાણુ છે એ જોડાયેલા હોય.
અને આ બે એક કરતાં વધારે એટલે કે બે પરમાણુ જોડાયેલા હોય એના દ્વારા એ તત્વ કેવું બને? એક જ તત્વ બને છે. હવે આપણે વાત કરવાની છે તો કે તત્વ છે કેટલા? તો કે તત્વના 3 પ્રકાર છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. પછી તો કે આમાં ઘણા છે એ સક્રિય છે, ઘણા છે એ નિષ્ક્રિય છે અને ઘણા છે એ કેવા છે? તો કે ધાતુ અને અધાતુ બંને તરીકે ઓળખાય, એટલે કે અર્ધધાતુ છે. આપણે વાત કરવાની છે કે હાલના સમયમાં કેટલા તત્વો આવેલા છે. તો કે હાલના સમયમાં અત્યારે 118 તત્વો છે આવેલા છે, જેમાંથી આપણી બુકની અંદર ઉલ્લેખ અત્યારે તમારા આ ધોરણમાં ખાલી 20 તત્વનો થયો છે. કેનો? 20 તત્વ. આ 20 તત્વનો આપણે શું જોવાનું છે? તો કે પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, એમાં રહેલા પ્રોટોન, એમાં રહેલા ઇલેક્ટ્રોન અને એની સંયોજકતા. હવે આપણે વાત કરશું તો કે આ 20 તત્વના ઇલેક્ટ્રોન, પ્રોટોન તથા એની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે પહેલા લઈએ પહેલા 10 તત્વ સંજ્ઞા, ઇલેક્ટ્રોન, પ્રોટોન. પહેલા આપણે એટલી જ વાત કરશું અને પછી આપણે વાત કરશું એમાં રહેલી સંયોજકતા અને એની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે પહેલું તત્વ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંજ્ઞા H. બીજું તત્વ હિલિયમ. હિલિયમની સંજ્ઞા He. ત્રીજું તત્વ લિથિયમ Li. બેરેલિયમ Be. બોરોન B. કાર્બન C. આપણે અહીંયા 10 તત્વના નામ લખ્યા છે. પહેલું તત્વ છે હાઇડ્રોજન, એની સંજ્ઞા છે H. બીજું તત્વ છે હિલિયમ He. લિથિયમ Li. બેરેલિયમ Be. બોરોન કેપિટલ B. કાર્બન કેપિટલ C. નાઇટ્રોજન કેપિટલ N. ઓક્સિજન કેપિટલ O. ફ્લોરિન કેપિટલ F અને નિયોન કેપિટલ N સ્મોલ e. આ હતી એની નામ અને એની સંજ્ઞાઓ. કેટલા તત્વ લીધા છે આપણે? તો કે પહેલા 10 કે જેનો પરમાણુ ક્રમાંક 1 થી 10 છે. હવે આપણે રહેશું એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે પહેલા તત્વમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે પહેલા તત્વની અંદર ઇલેક્ટ્રોન આવેલા છે 1 ઇલેક્ટ્રોન. કેટલા છે? 1. બીજામાં 2 ઇલેક્ટ્રોન, ત્રીજામાં 3 ઇલેક્ટ્રોન, 4, 5, 6, 7, 8,
9 તથા 10. હવે તો કે હવે થોડુંક મેજિક જેવું છે. મેજિક જેવું એટલે તો કે જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલા જ એમાં શું હશે? પ્રોટોનની સંખ્યા. એટલે યાદ રાખવું કેવું પડશે તમારા માટે? સરળ. જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલા જ પ્રોટોનની સંખ્યા. હવે આવું શા માટે છે? તો કે હું તમને પહેલા લખાવી દઉં, પછી તમને કહીશ કે એવું શા માટે છે. હવે આપણે જોઈએ તો કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, તો પ્રોટોન પણ કેટલા હશે? એમાં 1. એમાં હિલિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 2, 3, 4. હવે આપણે જોયું કે આ બેયની સંખ્યા કેમ પરમાણુની અંદર એટલે કે તત્વના પરમાણુમાં કેમ સરખી છે. તો કે એના માટે તમારે એક લાઈન ખાસ યાદ રાખવાની કે જે બોહરે કીધેલી છે. શું કીધું છે? તો કે પરમાણુ વીજભારની કેની વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે તટસ્થ ક્યારે બને? તો કે જ્યારે એમાં જેટલા નેગેટિવ હોય એટલા જ પાછા પોઝિટિવ હોય. અને નેગેટિવ આપણે કોને ગણીએ? ઇલેક્ટ્રોનને. પોઝિટિવ કોને ગણીએ? પ્રોટોનને. તો આ બંનેની સંખ્યા જ્યારે સરખી થાય ત્યારે જ પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો બને છે? તટસ્થ બને છે. ત્યાં સુધી એ વીજભારી દ્રષ્ટિએ તટસ્થ બનતો નથી. બરોબર છે? એટલે આના કારણે આ બંનેની સંખ્યા હંમેશા કેવી રહી છે? સરખી રહી છે. ત્રીજું તો કે હવે તમને એમ થાય કે પરમાણુ ક્રમાંક કેમ યાદ રાખવો? પરમાણુ ક્રમાંક છે કેના જેટલો જ હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પ્રોટોનની સંખ્યા જેટલો જ. એટલે તમને યાદ રાખવામાં કેવું પડશે? સરળ. શું આવશે? પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. અથવા તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. તો એનો પરમાણુ ક્રમાંક પણ શું થશે? 1. હિલિયમ 2 પરમાણુ ક્રમાંક, લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9 અને નિયોન 10. આ આપણે વાત થઈ તો કે 1 થી 10 તત્વમાં રહેલા પરમાણુ ક્રમાંક, તત્વનું નામ, તેની સંજ્ઞા, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે દીકરા તો કે આપણે એ જોવાનું છે કે સંજ્ઞા છે એ શા માટે આપણે હાઇડ્રોજનની H લીધી, શા માટે આપણે બેરિલિયમની B લીધી, શા માટે આપણે ફ્લોરિનની F લીધી, કેના ઉપરથી નક્કી થાય? તો કે તત્વની સંજ્ઞા હંમેશા ખાસ યાદ રાખજો. અહીંયા તો કે પેલો પોઈન્ટ એના માટેનો કે તત્વના પેલા અક્ષર કેના તત્વના પહેલા અક્ષર નો અક્ષર પરથી. હવે આપણે જોઈએ તો કે અહીંયા હાઇડ્રોજનનો પહેલો અક્ષર શું છે? તો કે હાનો સ્પેલિંગ ઉપર એટલે કે ઇંગ્લિશમાં એનો સ્પેલિંગ લખીએ તો શું થાય? HA. તો એનો આપણે પહેલો અક્ષર લીધો. શું લીધો? H. કઈ ABCDમાં લખવા? તો કે તત્વના પહેલા અક્ષર પરથી તત્વની સંજ્ઞા નક્કી થાય. હંમેશા યાદ રાખવું કે કેપિટલ હશે. કયું હશે? કેપિટલ ABCDમાં. પછી બીજું તો કે આપણે અમુક જગ્યાએ જો 2 અક્ષર લીધા છે. અહીંયા મેં એક કેપિટલ લીધો, એક સ્મોલ લીધો. આવો ક્યારે થાય? તો કે જ્યારે એક કરતા વધારે તત્વના નામ
એક કરતાં વધારે તત્વના નામ ની શરૂઆત એક જ સરખા અક્ષરથી થતી હોય ત્યારે તેનો પહેલો અક્ષર કેપિટલ અને એની સાથે એનો બીજો અક્ષર છે એ સ્મોલ એબીસીડીમાં લેવામાં આવે છે. પેલો અક્ષર શું રાખવાનો? કેપિટલ. જસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે અહીંયા હાઇડ્રોજન છે એ પણ એચ થી સ્ટાર્ટ થાય, અહીંયા હિલિયમ છે એ પણ કેનાથી સ્ટાર્ટ થાય? એચ થી. તો આપણે અહીંયા કીધું છે કે એક કરતાં વધારે તત્વના નામ શરૂઆત એક જ સરખા અક્ષરથી થતી હોય. થાય છે બેયની એક જ સરખા અક્ષરથી શરૂઆત, અને એટલા માટે આપણે જો પેલું તત્વ આવી ગયું તો એની આપણે શું રાખી દીધી? પેલા નિયમ મુજબ કેપિટલ એચ. પણ હવે એના જેવો જ અક્ષર બીજો આવ્યો છે એટલે કે હી આવ્યો છે, તો હવે આપણે શું કરશું? તો પેલો અક્ષર જે આવતો હશે એ કેપિટલ એબીસીડીમાં અને જે બીજો અક્ષર આવતો હશે એ સ્મોલમાં લેવામાં આવે છે, એટલે કે સ્મોલમાં લખવામાં આવે છે. હીનો સ્પેલિંગ શું થાય? એચ ઈ. તો આપણે એચ કેપિટલ લીધો, બીજો અક્ષર એટલે કે ઈ કેવો લીધો? સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડીનો ઈ. હવે એના પછી આપણે વાત કરવાની છે તો કે અહીંયા સુધી તમને આમાં પ્રોબ્લેમ છે નહીં, પણ આના પછીના જે તત્વો આવશે એની સંજ્ઞા છે એના અક્ષરો છે એ તમને બદલાયેલા જોવા મળશે, એટલે કે આ બે નિયમ એમાં લાગુ પડતા નથી. તો એના માટેનો નિયમ કયો આવશે? તો કે એના માટે નિયમ આવશે કે લેટિન ભાષામાં અથવા તો જર્મન ભાષામાં લેટિન, ગ્રીક ભાષાના મૂળાક્ષરો અથવા તત્વના નામ એટલે કે લેટિન અને જે ગ્રીક ભાષા છે, આ લેટિન અને ગ્રીક ભાષામાં આ તત્વનું નામ શું લખાય છે અથવા તો એને શું કહેવાય છે એના ઉપરથી, અથવા તો એના જે પેલા અક્ષર છે એના ઉપરથી આપણે એની સંજ્ઞા લખીએ છીએ. એના માટે હું તમને એક્ઝામ્પલ આપું. તો કે લોખંડ. લોખંડને શું કહેવાય? તો કે આયર્ન. શું કહેવાય? આયર્ન. હવે આ આયર્ન છે એ આપણે તત્વના નામમાં લખીએ છીએ. ક્યાં લખીએ છીએ? તત્વના નામમાં. ગુજરાતી ભાષામાં આપણે એને લોખંડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ એને લેટિન ભાષામાં શું કહે? તો કે ફેરિક અથવા તો ફેરન. શું કહે છે? ફેરિક અથવા તો ફેરન. અને આ ફેરિક અથવા તો ફેરન છે એ શબ્દ ક્યાંથી સ્ટાર્ટ થાય? સ્પેલિંગ એનો એફ ઈ. અને એટલા માટે આયર્નની સંજ્ઞા શું આવે? કેપિટલ એફ સ્મોલ ઈ. સમજાઈ ગયું? એટલે ખાસ યાદ રાખજો, તત્વની સંજ્ઞા એમને આપણે નક્કી કરતા નથી. તત્વની સંજ્ઞા કેના ઉપરથી નક્કી થાય? તો કે તત્વના પહેલા અક્ષર પરથી. કઈ એબીસીડીમાં? કેપિટલ. પછી તો કે બીજો નિયમ કયો લાગુ પડશે? એક કરતાં વધારે તત્વના નામ જો એક જ અક્ષરથી શરૂઆત થતી હોય ત્યારે જે બીજું નામ આવે એમાં પેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ એબીસીડીનો લેવો. ત્રીજો નિયમ કયો? તો કે આ બેમાંથી ક્યારેય નહીં. લેટિન અને ગ્રીક ભાષામાં જો એના મૂળાક્ષરો હોય
એટલે કે લેટિન અને ગ્રીક ભાષા ઉપરથી પણ અમુક તત્વના નામ છે લેવામાં આવે છે અને એની સંજ્ઞા છે લખવામાં આવે. એક્ઝામ્પલ તરીકે તો કે લોખંડ છે એ ગુજરાતીમાં કહેવાય. આયર્ન છે એ આપણે તત્વની અંદર એનું નામ છે કોનું? લોખંડનું. બરોબર છે. હવે એની સંજ્ઞા આપણે કેપિટલ F અને સ્મોલ E લીધી. શા માટે? તો કે એને લેટિન ભાષામાં ફેરિક અથવા તો ફેરન તરીકે ઓળખાય છે. કયા નામથી? ફેરિક અથવા તો ફેરન તરીકે. તો આ હતું આપણે તત્વ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. સમજાઈ ગયું? પાછું એક વખત રિપીટ કરી દઉં. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન આવશે. એના જેટલી જ એની સંખ્યા કોની આવશે? એનો પરમાણુ ક્રમાંક. આ બેની સંખ્યા શા માટે સમાન હોય છે? તો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. કેટલા તત્વો આવેલા છે કુલ? 118. હવે તો કે આપણે એની સંજ્ઞાઓ વિશેનો ખ્યાલ લઈ લીધો. હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન રચના. શું જોવાનું છે? ઇલેક્ટ્રોન રચના. તો કે તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની એમાં પરમાણુમાં આવેલી જે કક્ષા છે એની અંદર જે આપણે ગોઠવણી કરીએ એને એનું શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. હવે ગોઠવણી આપણે કરવાની નથી હોતી, એ થયેલી જ હોય છે. આપણે એ વસ્તુને સમજવાની છે. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન રચના. કેટલી કક્ષાઓ છે પરમાણુની? તો કે ટોટલ 4 કક્ષાઓ. કઈ કઈ? કે એલ, એમ, એન. પહેલી કક્ષામાં આપણે જોઈ ગયા આની પહેલા કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32. હવે આપણે જોવાના છે તો કે એની ગોઠવણી. તો મેં ત્યારે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન છે હંમેશા પહેલા છે કેમાં ગોઠવાય? પહેલી કક્ષામાં. એ સંપૂર્ણ ભરાઈ જાય એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન સમાવવાની કેપેસિટી છે એ પૂરી થઈ જાય પછી જે કેમાં જશે? બીજી કક્ષાની અંદર. ત્યાં સુધી બીજી કક્ષામાં જશે નહીં. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. કેટલા છે? એક જ ઇલેક્ટ્રોન. તો એ ક્યાં ગોઠવાશે? પહેલી કક્ષામાં. હજી જો પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોનની જગ્યા રહી ગઈ છે કે નહીં? એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે નહીં. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? એક. શું થશે? એક. બરોબર છે. આપણે અહીંયા દોરીને બતાવી દઈએ કે આ એનું કેન્દ્ર છે જેમાં પ્રોટોનની સંખ્યા, આ પહેલી કક્ષા, એમાં એક ઇલેક્ટ્રોન આવ્યો. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 1. કેટલા રહ્યા છે? 1. હવે એવી જ રીતના આપણે હિલિયમ જોઈએ તો કે હિલિયમ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. 2 ઇલેક્ટ્રોન છે એ બધા ક્યાં સમાઈ જશે? પહેલી કક્ષામાં. બાકીના શું રહેશે? ખાલી. હવે તો કે હિલિયમ છે એની કક્ષા છે સંપૂર્ણ ભરાઈ ગઈ છે. શા માટે? તો કે બીજી કક્ષાની સમાવવાની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે અને 2 ઇલેક્ટ્રોન હિલિયમના એમાં આવી ગયા છે એટલે એ સંપૂર્ણ કક્ષા ધરાવે છે. એટલે કેવા તરીકે ઓળખશે? નિષ્ક્રિય. કેવું થઈ જાહે? નિષ્ક્રિય. હવે એને કોઈ યારે કાંઈ લેવા દેવા છે નહીં. વાત કરીએ આપણે લિથિયમની. 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, પાછળ કેટલા વધ્યા? 3 માંથી 2 કાઢી નાખીએ તો 1. આ 1 છે ક્યાં જાહે? હવે બીજી કક્ષા એટલે કે એલ કક્ષામાં. એલ કક્ષામાં 1. આવી જ રીતે તમે આગળ વધતા જાઓ. બેરિલિયમ તો કે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 4 માંથી 2 જાય તો હવે કેટલા વધ્યા? 2. આ 2 ઇલેક્ટ્રોન ક્યાં જાહે? બીજી કક્ષામાં. એટલે એની ઇલેક્ટ્રોન રચના થાહે 2-2. બોરોનની 2-3, કાર્બનની 2-4, નાઇટ્રોજનની 2-5, ઓક્સિજનની 2-6,
ફ્લોરિનની 2 7 અને નિયોનની આવશે 2 8. આ હતી એની ઇલેક્ટ્રોન રચના. કોની? તત્વના પરમાણુની. બરોબર છે. હવે આપણે મેં ત્રીજી વાત કરી હતી તો કે હવે આપણે જોવાનું છે એની સંયોજકતા. એ સંયોજકતા જોવા પહેલા હું તમને ધાતુ અધાતુ અથવા તો સક્રિય અને નિષ્ક્રિય સમજવું ખાસ જરૂરી છે. કેના સમજવા પહેલા? સંયોજકતાને સમજવા પહેલા. હવે સક્રિય તત્વ અને નિષ્ક્રિય તત્વ એટલે શું? તો કે હું આપણી ભાષામાં સમજાવું ને તો સક્રિય એટલે તો કે જે ફટાફટ કામ કરતું હોય છે, જે શાંતિથી બેસતું ન હોય, કાંઈક ને કાંઈક સમયની સાથે કાંઈક ને કાંઈક કરતું રહે. આપણી ભાષામાં એને ચંચળ કહી શકીએ કે જે સ્થિર રહી શકે નહીં, એ કાંઈક ને કાંઈક કરતું રહે છે. ચંચળ કહેવાય, સ્થિર ન રહે એવું કહેવાય, એને આપણે સક્રિય કહીએ. નિષ્ક્રિય એટલે તો કે જે હાવ આરામથી બેઠું રહે, આળસુ માણસ જેને કહીએ, અથવા તો જેને કાંઈ જરૂરિયાત નથી એવું માણસ કહીએ, કે જે કામ ન કરતું હોય એવું માણસ, એને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? નિષ્ક્રિય. આમાં થોડુંક એવું જ છે, આમાં અહીંયા થોડુંક એવું છે. અથવા તો હું તમને બીજું ઉદાહરણ આપું તો કે કોઈ ધનવાન વ્યક્તિ હોય, ધનવાન એટલે તો કે જેને બધી જ સુખ શાંતિઓ પ્રાપ્ત થાય છે, તો એ વ્યક્તિ રૂપિયા કમાવા પાછળ એટલો દોડશે નહીં, કારણ કે એને એની જરૂરિયાત પૂરતું મળી ગયું છે. પણ જે વ્યક્તિને એની જરૂરિયાત પૂરતું નથી મળ્યું, એ આ કમાવાની પાછળ શું કરશે? દોડશે, કારણ કે એને હજી જરૂરિયાત છે, એની જરૂરિયાત પૂરી થઈ નથી. તો આમાં એવું થાય, જેની જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે કે જેની કક્ષા છે, બાહ્યતમ કક્ષા, બહારની જે કક્ષા આવે છે, એ જેની સંપૂર્ણ ભરાઈ ગઈ, એ કેવા થઈ જાય? નિષ્ક્રિય, કે એને હવે કોઈની જરૂરિયાત છે નહીં, એ ગમે એ વસ્તુ લઈ શકે, અમીર માણસ હોય તો. પણ જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાણી નથી, એટલે કે એની જરૂરિયાત પૂરી નથી થઈ, એ બીજા પાસેથી શું લેસ કરશે? તો કે લેવાની આશા રાખશે. બીજા પાસેથી શું કરશે? લેવાની આશા રાખશે. બરોબર છે, એટલે કે લેશે. તો આપણે અહીંયા રૂપિયાની લેવડ દેવડ નહીં, પણ કોની લેવડ દેવડ કરવાની છે? ઇલેક્ટ્રોનની. કોની લેવડ દેવડ? ઇલેક્ટ્રોનની. હવે આપણે જોઈએ એની સંયોજકતા. સંયોજકતાની વ્યાખ્યા શું થાય? હું તમને આ બાજુ લખી દઉં છું, શાયદ આ બાજુ નહીં દેખાતું હોય. હવે સંયોજકતા એટલે શું? તો કે કોઈ પણ તત્વ નિષ્ક્રિય બનવા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે તેને, અથવા તો એમાં એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે તેને કાઢી નાખીએ, મેળવે તે ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? તે તત્વની સંયોજકતા. શું કહેવાય? તે તત્વની સંયોજકતા. આપણે એની બીજી વ્યાખ્યા પણ આપી શકીએ. શું થશે એની બીજી વ્યાખ્યા? તો કે કોઈ પણ તત્વ અષ્ટક રચના પ્રાપ્ત કરવા ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે તે સંખ્યાને શું કહેવાશે? ઇલેક્ટ્રોનની સંયોજકતા, પરમાણુની સંયોજકતા. હવે અહીંયા મેં શબ્દ વાપર્યો છે અષ્ટક રચના. અષ્ટક રચના શા માટે? તો કે આ જે પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે
ત્યારબાદની બધી જ કક્ષામાં તો કે એની પેટા કક્ષા આવે જેને કક્ષક તરીકે ઓળખાય. અને આ કક્ષકની અંદર તો કે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન. આ 8 ઇલેક્ટ્રોન એમાં સમાઈ જાય તો એને શું કહેવાય? તો કે એની કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ કહેવાય. શું કહેવાય? કક્ષા સંપૂર્ણ ભરાઈ ગયેલી. હવે આપણે આ સંયોજકતાની વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે આપણે જોવાની છે કે કોની કેટલી સંયોજકતા છે. જોઈએ આપણે હાઇડ્રોજનની સંયોજકતા શું છે. તો કે એમાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે એની પહેલી કક્ષા સંપૂર્ણ ભરવા માટે, એટલે કે બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરવા માટે? 1 આવેલો છે, 2 ની કેપેસિટી છે એટલે 1 ઘટે, તો એની સંયોજકતા શું થશે? 1. પછી તો કે હિલિયમમાં 1 નથી ઘટતો. શા માટે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને એમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એની સંયોજકતા શું થશે? 0. લિથિયમની તો કે લિથિયમની સંયોજકતા થાય 1. હવે તમને આ સવાલ થયો કે મેડમ લિથિયમની સંયોજકતા 1 કેમ? બરોબર છે, તો એ વસ્તુ પણ હું તમને સમજાવીશ, પણ અત્યારે ખાલી લખી દઉં છું, પછી તમને આ ટોપિક પૂરો થાય એટલે કહું. લિથિયમની સંયોજકતા કેટલી લેવાની છે તમારે? 1. બેરેલિયમની 2, બોરોનની 3, કાર્બનની 4, નાઇટ્રોજનની 3, ઓક્સિજનની 6, ફ્લોરિનની 1 અને નિયોનની 0. તો આપણને આમાં 2 તત્વો છે એ કેવા મળ્યા? નિષ્ક્રિય. કેવા મળ્યા છે? નિષ્ક્રિય, કે જેને ઇલેક્ટ્રોનની લેવડ દેવડની જરૂર છે નહીં. એની આગળ ખુદની આગળ જ એટલા ઇલેક્ટ્રોન પહેલેથી જ આવેલા છે. હવે તમને સવાલ એ થાય કે હાઇડ્રોજનની સંયોજકતા 1 લીધી એ બરોબર છે, પણ અહીંયાથી ક્યાંથી? તો કે લિથિયમથી કાર્બન સુધીની સંયોજકતા શા માટે 1, 2, 3, 4 અને એના પછીની સંયોજકતા પાછી કેમ 3, 2, 1? બરોબર છે, તો એ હું તમને સમજાવું છું. એના માટે હજી સંયોજકતા જોવાની છે. તો કે હવે આપણે એ જોવાનું છે કે અષ્ટક રચના. કઈ રચના? અષ્ટક રચના એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન. આ 8 ઇલેક્ટ્રોન છે એ પ્રાપ્ત કરવા માટે, એટલે કે નિષ્ક્રિય બનવા માટે મેં અહીંયા 2 શબ્દ વાપર્યા. ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે પણ છે. જો છે અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો ગુમાવે પણ છે. અહીંયા જે છે ઉપરના એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો એના માટે તમને એ ખબર હોવી જોઈએ કે તત્વ ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે એના માટે તમારે પેલું યાદ રાખવાનું, તો કે જ્યારે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે અહીંયા જોવો જોઈએ, આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે એટલે અહીંયા કેટલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય છે? 1 ઇલેક્ટ્રોન. તો એની સંયોજકતા શું થઈ? 1. આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. તો એની સંયોજકતા કેટલી થઈ? 2. આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે તો અહીંયા 3 ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. એટલે એની સંયોજકતા શું થઈ? 3. સમજાણું? એમાં 3 શું કર્યું છે? ગુમાવ્યું છે. શું કર્યું? ગુમાવ્યું. ક્યારે ગુમાવે?
1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે. હવે આવા જે 1, 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવે એવા તત્વને શું કહેવાય? તો કે આવા તત્વને ધાતુ તત્વ કહે છે. શું કહે છે? ધાતુ તત્વ. કેવા તત્વ કેવા છે એને? ધાતુ તત્વ. હવે આપણે વાત કરવાની છે તો કે આપણે નીચેની જોઈએ 3, 2, 1 કે જેમાં બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન આવેલા છે એની આપણે વાત કરીએ. તો એને શા માટે 5 ન ગુમાવ્યા, 6 ન ગુમાવ્યા કે 7 ન ગુમાવ્યા? 3, 2, 1 જ કેમ ગુમાવ્યા? તો એની વાત કરીએ. જ્યારે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તે ઇલેક્ટ્રોન મેળવે છે. શું કરશે? મેળવે છે. એટલે કે ગુમાવતો નથી, મુક્ત કરતો નથી, પણ શું કરશે? મેળવશે. શું કરશે? મેળવશે. હવે 5 આવેલા હોય તો અષ્ટક રચના એટલે કે 8 ઇલેક્ટ્રોન બનાવાય ને કેટલા ઘટે? 3 ઘટે કે નહીં? તો અહીંયા 3 ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવા. આને 2 ઇલેક્ટ્રોન મેળવા અને આને 1 ઇલેક્ટ્રોન મેળવો. બરોબર છે? સમજાઈ ગયું? હવે આને ધાતુ કહેવાય તો આને શું કહેવાય? અધાતુ. શું કહેવાશે? આવા તત્વને અધાતુ તત્વ કહે. કેવા કહે છે? અધાતુ તત્વ. હવે આપણે વાત રહી તો કે જેને એકેય ઇલેક્ટ્રોન ગુમાવ્યા નથી. 0, 0 એટલે કે જેની સંયોજકતા 0 આવી. સંયોજકતા 0 ક્યારે આવશે? તો કે એકેય ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અથવા તો એકેય ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. તો આપણે વાત કરીએ એની. શું થશે? તો કે તત્વની બાહ્યતમ કક્ષામાં 2 અને 8 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો નથી. આને કેવા તત્વો કહેવાય? નિષ્ક્રિય. કેવા કહેવાશે? નિષ્ક્રિય. હવે જો વચ્ચે એક રહી ગયું. કયું રહી ગયું? 4 વાળું રહી ગયું છે. કાર્બન ભાઈ. કયા ભાઈ? કાર્બન ભાઈ. કે ભાઈ કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના એટલે કે એને ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. પેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 4 છે. આપણે તો 8 ઇલેક્ટ્રોન કરવા બાહ્યતમ કક્ષામાં. તો કેટલા ઘટે? 4 ઘટે છે કે નહીં? તો એની સંયોજકતા મેં 4 ની 4 કેમ મૂકી દીધી? આપણે તો વ્યાખ્યામાં ક્યાંય 4 નો ઉલ્લેખ નથી થયો. જો અહીંયા 1, 2, 3 નો થયો છે, 5, 6, 7 નો થયો છે, 2 અને 8 નો થયો છે. હવે આવા તત્વને શું કહેવાશે? આને ધાતુ કીધા, આને અધાતુ કીધા, આને નિષ્ક્રિય કીધા. તો હવે આપણે વાત કરવાની છે તો કે 4 ઇલેક્ટ્રોન વાળાની. હવે એની વાત આપણે કરીએ તો શું આવશે? જ્યારે તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય. કેટલા? એક્ઝેક્ટ 4. ત્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે અને મેળવે પણ. એટલે કે ગુમાવે પણ અને મેળવે પણ. 4 ઇલેક્ટ્રોન ક્યારેક ગુમાવી દે, ક્યારેક 4 ઇલેક્ટ્રોન મેળવી પણ લે. અને આવા જે છે એને શું કહેવાય? અર્ધધાતુ. શું કહેવાશે? અર્ધધાતુ તત્વો. કેટલા થયા? તો કે ધાતુ તત્વ 1, 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવે. ક્યારે? તો કે બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે એ ગુમાવે. તો એની સંયોજકતા હંમેશા શું થાય? 1, 2 અથવા તો 3.
અધાતુ તત્વ એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે એ 3, 2 અને 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. એટલે એટલા માટે એને શું કહેવાશે? તો કે અધાતુ તત્વ. નિષ્ક્રિય એટલે જેની બાહ્યતમ કક્ષામાં કાં તો 2 ઇલેક્ટ્રોન આવેલા હોય અને કાં તો 8 ઇલેક્ટ્રોન આવેલા હોય એને શું કહેવાય? નિષ્ક્રિય. હવે આપણે વાત કરીએ તો કે અર્ધધાતુ તત્વ. અર્ધધાતુ તત્વ કેવા હોય? તો કે જ્યારે તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે એ કાં તો 4 ગુમાવે અને કાં તો 4 શું કરશે? મેળવશે. એટલે બે કામ કરશે, ધાતુ અને અધાતુ બંને જેવું. ધાતુ ગુમાવે, અધાતુ શું કરે? મેળવે. પણ આ ભાઈ શું કરશે? ગુમાવશે પણ અને મેળવશે પણ. એટલે આ બે જેવું કામ કરતો હોવાથી એને આપણે શું કીધું? અર્ધધાતુ તત્વ. તો આજ માટે આપણે બે વસ્તુ જોઈએ: ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા.